તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. બધા વિદ્યાર્થી મિત્રોને સાયન્સ રાખવા બદલ બધાને અભિનંદન. ક્રિએટિવ સાયન્સ સ્કૂલ બધાનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ છે કાલરીયા હિતેશ અને હું ફિઝિક્સ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. આજનો લેક્ચર આપણો ઇન્ટ્રોડક્શન છે, માહિતી છે. તો પહેલું આપણે છે ફિઝિક્સથી આપણે જો વિચાર કરીએ તો અહીંયા છે આપણે ફિઝિક્સ શબ્દનો અર્થથી આપણે વિચાર કરીએ તો ફિઝિક્સનો અર્થ શું છે? આપણે એમ લાગે છે કે આ ઇંગ્લિશ છે, હકીકતમાં છે નહીં. ફિઝિક્સ એક ગ્રીક શબ્દ છે અને તેનું જો અંગ્રેજી કરવામાં આવે તો થાય નેચર અને ગુજરાતી કરવામાં આવે તો થાય કુદરત અને જો સંસ્કૃતમાં કહેવામાં આવે નેચર એટલે પ્રકૃતિ અથવા તો કુદરત, બરાબર, ગુજરાતીમાં, અને સંસ્કૃતમાં લખવામાં આવે તો તેને ભૌતિક લખવામાં આવે છે. અને આ ભૌતિકને તમારી ચોપડીમાં આવી રીતે ભૌતિક વિજ્ઞાન લખવામાં આવેલ છે. એટલે તમે જે અંગ્રેજીમાં જુઓ છો એ નથી અંગ્રેજી, તમે જે ગુજરાતી જુઓ છો એ નથી ગુજરાતી, એ સંસ્કૃત છે. તો હવે પેલા નામ આપણે જાણ્યા પછી આપણને છે ખાસ ખબર પડશે કે હવે આપણો વિષયનો વ્યાપ છે એ વ્યાપ તો કુદરત જ્યાં હોય, નેચર જ્યાં હોય તે આપણો ફિઝિક્સનો કોર્સ થાય. તો સામાન્ય રીતે વિચાર કરો કે કુદરત ક્યાં હોય, તો પ્રશ્ન બહુ સામાન્ય છે કે કુદરત દરેક જગ્યાએ હોય છે. કણ કણ મેં હે ભગવાન, એના જેવી વાત છે. દરેક જગ્યાએ એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણથી ચાલુ કરીને સમગ્ર બ્રહ્માંડ સુધી અહીંયા કુદરત વ્યાપેલો છે. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણનો જો વિચાર કરીએ તો સૌ પ્રથમ છે આવશે ભાઈ ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કે તમે એનું નામ સાંભળેલું છે, તમને ખ્યાલ છે કે પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર હોય છે, આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણો છે હોય છે. તો આ થયો આપણા માટે પરમાણુ. તો ન્યુક્લિયસ પર આધારિત આપણી ફિઝિક્સની એક શાખા છે જેને આપણે ન્યુક્લિયર ફિઝિક્સ કહેવામાં આવે છે. ન્યુક્લિયર ફિઝિક્સ. તો તે માટે આપણે જો વિચાર કરીએ ન્યુક્લિયર ફિઝિક્સ, ચાલો તો ન્યુક્લિયર ફિઝિક્સ નામનો એક વિષય ખરો આપણો. પછી ન્યુક્લિયસથી બહાર નીકળીએ એટલે આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય ને એને આપણે સમગ્ર રચનાને આપણે પરમાણુ કહીએ છીએ. તો પછી સેકન્ડ સ્ટેપમાં આપણે પરમાણુનો પણ અભ્યાસ કરીએ છીએ. પરમાણુ પછી આપણે એક કરતાં વધારે પરમાણુઓ ભેગા થાય અને બને અણુ, અને એ અણુ છે એ હકીકતમાં અવસ્થાને અનુરૂપ જ્યારે અણુ સ્વરૂપ ધારણ કરે પદાર્થ ત્યારે એના 3 સ્વરૂપ બને: ઘન, પ્રવાહી અને વાયુ બને. ઘન, પ્રવાહી અને વાયુ બને. આવી રીતે સમગ્ર પછી ઘન, પ્રવાહી અને વાયુ સમગ્ર પૃથ્વી પર વ્યાપેલો છે. પૃથ્વી છે સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે અને પૃથ્વી જેવા બીજા ગ્રહો પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે
અને તેને આપણે સૂર્યમંડળ કહેવામાં આવશે. સૂર્યમંડળનો પણ અભ્યાસ આવશે. ત્યાર પછી આ બધી વસ્તુ શેમાં છે? ગેલેક્સીમાં. ગેલેક્સીનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો હવે જો આપણે વિચાર કરીએ કે તો આપણે આવી બધી ચર્ચાઓ કરવી છે, તો તે માટે આપણા કોર્સમાં શું સગવડતા છે? હવે પહેલી વસ્તુ આપણે એ પ્રશ્ન કરીએ વિદ્યાર્થી મિત્રોને કે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો પરમાણુ કોઈએ જોયો છે? તમે કોઈએ જોયો પરમાણુ? તો પ્રશ્ન તમને જવાબ મળશે અંદર કે નથી જોયો. તો આ બધા રિયલાઇઝ કેમ કરતા હશે? આજથી 100 વર્ષ પહેલાં જ છે પરમાણુ ઉપર આધારિત ઘણો બધો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી અપગ્રેડ થઈ ગઈ છે, તેમ છતાં પણ તમે છે પરમાણુને હજી સુધી જોયો નથી. તો આજથી 100 વર્ષ પહેલાં જે સંશોધન થઈ ગયા વ્યવસ્થિત 1900થી ચાલુ કરી 1920 સુધીમાં પરમાણુ ઉપર આધારિત વ્યવસ્થિત સંશોધન થઈ ચૂકેલા છે. તો તે સમયગાળામાં એ લોકો કેવી રીતે અભ્યાસ કરતા હશે? તો એના માટે છે અભ્યાસ આપણે કરવાનો થાય ગતિ ઉપર આધારિત. આપણે ધારો કે પરમાણુનો હમણાં વાત આપણે કરવી હોય, 10મા ધોરણ પછી આવેલા વિદ્યાર્થીઓને આપણે છે એક પ્રશ્ન કરીએ કે તમે પરમાણુ જોયો નથી અને 10 ધોરણ સુધીમાં તમારા વિજ્ઞાનના સાહેબે જ્યારે તમને સૌપ્રથમ કીધું કે ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર હોય જે ધન વીજભારિત હોય, આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, તો હવે એમાં તમે સ્વીકારેલું હતું. કોઈ તમને એમ કહે કે તમારી પાસે કાંઈ સાબિતી નથી, હજી સુધીમાં કોઈ સાબિતી બાબત તમારા અભ્યાસક્રમ આવેલ નથી કે જેમાં આપણે સાબિતી આપી શકો તમે, અથવા તો અભ્યાસક્રમમાં સાબિતી હોય. તો હવે દરેક વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે, અને પ્રૂવ કરવા માટે આપણા જે ગાણિતિક સમીકરણો છે, ગાણિતિક સમીકરણો કંઈક એવા પ્રકારના છે કે જેમાં ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના ઉપર આધારિત સમીકરણો બનેલા છે, અને એ સંભાવનાઓમાં ઇલેક્ટ્રોન ગતિશીલ ઇલેક્ટ્રોન છે. તો હવે આપણે છે જો ત્યાં સુધીનો વિચાર કરવો હોય તો આપણે પહેલાં તો શું કરવો પડશે? ગતિ વિશે અભ્યાસ કરવો પડશે. તો આપણો શરૂઆત છે એ ગતિ ઉપર આધારિત હોવી જોઈએ. ગતિ ઉપર આધારિત જે આપણું ગતિ પર આધારિત જે આપણી ફિઝિક્સની શાખા છે એને આપણે મિકેનિક્સ કહેવામાં આવશે. તો ગતિ ઉપર આધારિત આપણે ધોરણ 11માં લખતા જઈએ. આપણું 3જું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ. સમતલમાં ગતિ પર આધારિત 4થું ચેપ્ટર ગતિ એમનામ તો ન જ થતી હોય, ગતિ માટે હંમેશા બળ હોય તો જ ગતિ થતી હોય. તો બળ ઉપર આધારિત ગતિના નિયમો પર આધારિત આપણું ચેપ્ટર છે 5 કાર્ય ઉર્જા પાવર. 6થું ચેપ્ટર છે કાર્ય થશે. ત્યાર પછી 7મું ચેપ્ટર છે એ ભ્રમણ ગતિ. ગતિમય છે, સુરેખ પથ પર ગતિ છે, સમતલમાં ગતિ છે, ભ્રમણ ગતિ છે. એટલે ભ્રમણ ગતિ હમણાં જ આપણે વાત કરી, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ ગતિ કરતા હોય એટલે આપણે પરિભ્રમણ ગતિ ઉપર આધારિત વાત કરવાની છે. 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ પર આધારિત છે. ત્યાર પછી હમણાં જ આપણે જોયું કે ઘન પદાર્થ વિશે આપણે વાત કરવાની છે. આ બધાય ત્યાં મિકેનિક્સના ચેપ્ટર થઈ ગયા છે. 9મું ચેપ્ટર ઘન પદાર્થ ઉપર આધારિત છે, ઘન અવસ્થા ફિઝિક્સનું છે. પ્રવાહી ઉપર આધારિત નવી જ બાબત 10મું ચેપ્ટર છે ફ્લુઇડ મિકેનિક્સ પર આધારિત, જેને પ્રવાહી ઉપર આધારિત સામાન્ય રીતે તમે અત્યાર સુધીમાં એવું ભણી આવ્યા છો કે પ્રવાહી ઉપર આધારિત વાત કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એવું જ સમજે છે કે આપણે હકીકતમાં કંઈક ભાઈ કેમિકલની વાત કરવાની છે, પણ પ્રવાહી ઉપર આધારિત આપણે નવી જ વસ્તુ આપણે વિચાર કરવાના છીએ જે તમે અત્યાર સુધી એનો રેફરન્સ નથી ભણ્યા, કે જે શરૂઆત અહીંથી થશે. નવું જ ચેપ્ટર 11, 12 અને
13 વાયુ પર આધારિત, જેને ફિઝિક્સની શાખાને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવશે. વાયુ પર આધારિત આપણું ચેપ્ટર છે. પછી 14 અને 15 છે એ પાછું આપણે 14 અને 15મું ચેપ્ટર છે, જે આ બંને ચેપ્ટર એ આપણા માટે જે આ સિરીઝમાં લખી નાખશું. મિકેનિક્સના બધા ચેપ્ટર થયા. આ સોલિડ સ્ટેટ ફિઝિક્સનું ચેપ્ટર થયું. આ ફ્લુઇડ મિકેનિક્સ, તરલોનું ભૌતિક વિજ્ઞાન છે. આ બધા વાયુ પર આધારિત, જેને આપણે થર્મોડાયનેમિક્સ કહેવું હોય તો એ કહી શકાય. તો આ બધી ફિઝિક્સની શાખાઓ થઈ. ટૂંકમાં આપણે છે ગતિ ઉપર આધારિત વાત કરીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ ઉપર આધારિત આપણે ચર્ચા કરીએ છીએ. પહેલું ચેપ્ટર ધોરણ 11નું છે, જે ઓનલી ઇન્ટ્રોડક્શન છે. અને બીજું ચેપ્ટર છે જે તમારા ધોરણ 9માં પણ આવી ગયેલું છે, માપન અને એકમ પદ્ધતિ. કારણ કે આ બધો અભ્યાસ કરવા માટે આપણે કંઈક ભૌતિક રાશિઓની જરૂર પડે ને ભૌતિક રાશિઓના કંઈક એકમ હોય. ભૌતિક રાશિઓ એટલે કંઈ ઝડપ, વેગ, પ્રવેગ, આ બધી ભૌતિક રાશિઓ છે જે તમે 9મા ધોરણમાં ભણીને જ આવ્યા છો. તો ટૂંકમાં ઓલમોસ્ટ વિચાર કરીએ તો ફિઝિક્સમાં ધોરણ 11માં આપણે અભ્યાસ કરવા જેવી બાબત શું થઈ? એક મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ થયું. પછી આપણે જો વિચાર કરીએ તો ધોરણ 12માં આપણે અભ્યાસ કરવા જેવી બાબત, જે આવતા લેક્ચરમાં થોડું ઇન્ટ્રોડક્શન આપીશું. ધોરણ 12 એટલે 11 અને 12નું આપણે ફિઝિક્સમાં પેલા આખો ચિતાર આપણે જો વિચાર કરીએ તો આપણે અભ્યાસ કરવાની ખ્યાલ આવશે. જો બહુ સામાન્ય રીતે આપણે જો વિચાર કર્યો કે સીધો સિલેબસ કે પહેલું ચેપ્ટર આ છે, બીજું આ છે, ત્રીજું આ છે, એ એમ જો વિચાર કરો તો મિકેનિકલ વર્ક થઈ ગયું. હકીકતમાં જો તમારે થીમ પ્રમાણે જો વિચાર કરવો હોય તો આ થયું. પહેલાં આપણા સબ્જેક્ટનું નામ આપણે અર્થઘટન કરીએ કે કુદરત છે, તો પછી વિચાર કરો, રિયલાઇઝ કરો કે હકીકતમાં છે આપણે આ જે ચેપ્ટરને મુજબ હકીકતમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. તો હકીકતમાં એવો જ અભ્યાસક્રમ તમારી સામે આવશે. આવતા લેક્ચરમાં ધોરણ 12નું પણ ઇન્ટ્રોડક્શન કરીશું. અને પછીના આપણે ચેપ્ટર નંબર 3થી મિકેનિક્સથી આપણે છે જે ચર્ચા આપણે આગળ વધારીશું. શરૂઆતમાં આપણે મિકેનિક્સનો પોર્શન લેવાના છીએ, જે આપણા માટે સૌથી અગત્યનો રહેશે. કારણ કે ગતિ વિશેની ચર્ચા આપણે ગમે તે આપણે વિચાર કરશું તેમાં અગત્યની આપણે સાબિત થશે. તો જેમ જેમ આપણે અત્યારે આ અભ્યાસક્રમ ફિઝિક્સની વાત થઈ. બીજું, શરૂઆતમાં આપણે છે લેક્ચર આપણે સંખ્યા ઓછી રહેશે કે જેથી તમને છે ધીમે ધીમે ઘરડ પડી જાય. પછી આપણે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવશે. પછી અમુક દિવસો આપણે ઝૂમમાં પણ આવશે, જે અહીંથી તમને વોટ્સઅપમાંથી માહિતી મળતી રહેશે. બરાબર. તો હવેના લેક્ચર છે એ આવતીકાલે એટલે કે રવિવારે મૂકવામાં નથી આવતા. હવે સોમવારથી પાછો બીજા લેક્ચર આવશે, પાછા ફિઝિક્સના, કેમેસ્ટ્રીના, એવી જ રીતે મેથ્સ બાયોલોજીના પણ લેક્ચર આવશે. બરાબર. એટલે પહેલું વીક છે એ આપણે ઓછા લેક્ચરવાળું આપણું વીક આવશે, જેમાં આપણે ઓછા લેક્ચર જ રહેશે. પછી આપણે ફૂલ ફ્રિકવન્સીમાં પછીના વીકથી આપણે ચાલુ અભ્યાસક્રમ થઈ જશે. તમને લિથો મટીરિયલ આપવામાં આવેલું છે, જેનું આપણે વિડીયોમાં જ કહેતા રહીશું કે કેવી રીતનો આપણે એમાં અભ્યાસક્રમ કરવાનો છે. બીજું, ઝૂમ મીટિંગ દ્વારા આપણે છે દર અઠવાડિયે એક મળશું, પણ તેની પણ તમને જાણ કરવામાં આવશે કે આવી રીતે ઝૂમ ડાઉનલોડ કરવી, આવી બધી બાબત તમને વોટ્સઅપ દ્વારા જ્યારે જાણ કરવામાં આવે કે ઝૂમ ડાઉનલોડ કરી લેવી ત્યારે કરજો. બરાબર. બાકી કોઈ પણ ઇન્ક્વાયરી તમને પહેલાં વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવે, પછી ઝૂમ ડાઉનલોડ કરજો, પછી એની બધી માહિતી આપવામાં આવશે. બરાબર. એટલે આપણી એજ્યુકેશન પદ્ધતિ કઈ ટાઈપની રહેશે કે આપણે મોસ્ટ ઓફ ટોપિક છે એ બોર્ડ ઉપર આવી રીતે લેક્ચરમાં ભણીશું, અને ડાઉટ્સ અને અમુક ટોપિક આપણે છે ઝૂમ મિટિંગમાં પણ કરશું. તમારા ડાઉટ્સ છે એ ઝૂમ માટે પણ આપણે ઝૂમમાંથી પણ તમારે ક્લિયર કરશું. આવી રીતે પર્સનલ એટેચમેન્ટ પણ આપણે તમારાથી કેળવાશે. દરેક પછી ધીમે ધીમે તમને છે શેડ્યુલ આપણે સમજાવતા જઈશું દરેક લેક્ચરમાં. બરાબર. તો હવે આપણે સોમવારે મળીશું. ધન્યવાદ.